કેમ છો મિત્રો? હું નિહાલ હાલા, સ્પેશિયાલિસ્ટ ઓફિસર ઇન પંજાબ નેશનલ બેંક. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આપણી આ YouTube ચેનલ ઉપર. દોસ્તો, પ્રીવિયસ સેશનમાં આપણે સરેરાશ ભાગ 1 ની ચર્ચા કરી. જે પણ વિદ્યાર્થી મિત્રએ સરેરાશનો ભાગ 1 ન જોયો હોય તો પહેલા એ ભાગ નંબર 1 જુએ, જેનાથી આ ભાગમાં એને ખબર પડશે. ભાગ 1 માં આપણે સરેરાશનું સૂત્ર જોયું હતું અને સિમ્પલ અને બેઝિક કન્સેપ્ટ વાળા સરેરાશના પ્રશ્ન છે એની ગણતરી કરી હતી. આ વિડિયોની અંદર સરેરાશના થોડાક લેવલ ઓફ ડિફિકલ્ટી વાળા એટલે કે થોડાક અઘરા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છે. તો ક્યાંય ન જાતા વિડિયોમાં મારી સાથે બન્યા રહેજો અને શરૂ કરીએ છીએ આજનો આપણો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન 5 માં તમે જોઈ શકો છો, પ્રશ્ન એવું છે કે રોહિત શર્મા 11 ઇનિંગની સરેરાશ 50 ધરાવે છે. પ્રથમ 6 ઇનિંગની સરેરાશ 49 અને અંતિમ 6 ઇનિંગની સરેરાશ 52 છે. તો છઠ્ઠી ઇનિંગ શું હશે? પ્રશ્ન સમજજો. રોહિત શર્મા છે ક્રિકેટ રમવા આવ્યો અને મારા ભાઈએ કેટલા તો કે ભાઈ 11 ઇનિંગ કરી છે. હું અહીંયા ઇનિંગ લખું છું 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. જો કેટલી તો કે 11 ઇનિંગ છે. હવે 11 ઇનિંગની અંદર રોહિત શર્મા કેટલી સરેરાશ ધરાવે છે કે 11 ઇનિંગની સરેરાશ 50, એટલે કે 11 ઇનિંગમાં ઈ રમ્યો એટલે એના એવરેજ સ્કોર કેટલું થયું? 50 થયું. હું અહીંયા 11 ઇનિંગનો સ્કોર લખું. 11 ઇનિંગ એટલે ભાગ્યા 11 આવે. સરેરાશ કેટલી છે તો કે 50 મલ્ટીપ્લાય કરો 11 55 કેટલા આવશે? 550. આ વસ્તુ કેની થઈ તો આ વસ્તુ થઈ 11 ઇનિંગની. ત્યારબાદ શું કીધું છે તો કે ભાઈ પ્રથમ 6 ઇનિંગ જોજો. પ્રથમ 6 ઇનિંગ એટલે આ 1 થી લઈ અને આ 6 સુધી. પ્રથમ 6 ઇનિંગની સરેરાશ કેટલી આપેલી છે? 49. ચાલો અહીંયા 6 ઇનિંગ નીચે આવશે, સરેરાશમાં અહીંયા હું કરું છું 49. હવે 49 ગુણ્યા 6 કરશો એટલે જવાબ આવશે 294. આ શું છે તો કે આ પ્રથમ 6 ઇનિંગની વાત થઈ. અંતિમ 6 ઇનિંગની વાત એટલે આ આવ્યો 6 થી લઈને 11 તો જ થાય ને. જો 1 2 3 4 5 6 6 થી 11 એટલે અહીંયા આવશે 6. કેટલા છે તો કે 52. 6 ગુણ્યા તમે 52 કરશો તો જવાબ આવશે 300. છઠ્ઠા ઇનિંગની એટલે કે જો આની તમારે સરેરાશ ગોતવાની છે. જુઓ હવે આખા ટોટલ માંથી એટલે કે આ 1 થી લઈને 11 માંથી હું પહેલા આટલું માઈનસ કરું, ત્યારબાદ આટલું માઈનસ કરું એટલે બે વખત કઈ ઇનિંગ આવે છે? ઇનિંગ 6. એટલે 550 ની અંદરથી તમે 294 અને 312 માઈનસ કરશો તો જે જવાબ આવે એ શું થયું? તમારો જવાબ હોવો જોઈએ. 294 અને 312 નો સરવાળો કરશો એટલે શું આવશે તો કે ભાઈ તો 294 કરી નાખીએ. 294 અને 312 4 ને 2 6 9 ને 1 0 3 ને 3 6 કેટલા આવ્યા? 606. 606 માંથી 550 કાઢો, માઈનસ કરો. 606 માઈનસ 550 અહીંયા 6 આવશે. 5 કરી 10 5. એટલે રોહિત શર્માએ છઠ્ઠી ઇનિંગની અંદર કેટલા રન બનાવ્યા હશે? રોહિત શર્માએ છઠ્ઠી ઇનિંગની અંદર રન બનાવ્યા હશે 56. સમજાઈ ગયું? એટલે આ વાત યાદ રાખવાની. કોઈ ઇનિંગ કોઈ ટોટલ આપેલું હોય 1 થી 10 1 થી 13 1 થી 15, પછી ફોર એક્ઝામ્પલ 1 થી 15 આપ્યું, એમાં 1 થી 8 પેલી અને છેલ્લી 1 થી 8 એટલે જો 8 બે વખત આવે એટલે ટોટલ કરીને બે એવરેજનો જવાબ એમાંથી માઈનસ કરી નાખો, જવાબ તમને મળી જશે. સમજાણું? કીધું હતું ને કે બીજા વિડિયોમાં થોડાક લેવલ વાળા ક્વેશ્ચન હશે. ચાલો હવે વધુ સમય ન બગાડતા આપણે આવીએ સીધા પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 કહે છે કે 8 સંખ્યાની સરેરાશ 140 છે. પ્રથમ બે સંખ્યાની સરેરાશ 100, ત્યારબાદ 3 સંખ્યાની સરેરાશ 120, 7મી અને 8મી સંખ્યા છઠ્ઠી સંખ્યા કરતા 20 અને 30 વધારે છે. તો છઠ્ઠી સંખ્યા શોધો. આવો પ્રશ્ન આવે ને બહુ કન્ફ્યુઝ નહીં થવાનું. પહેલા એને ડાયાગ્રામમાં એક પિક્ચરમાં તમારે રિપ્રેઝન્ટ કરવાનું જેથી તમે સરળતાથી સમજી શકો. હવે આપણને કીધું છે કે કેટલી સંખ્યા આપેલી છે તો કે 8 સંખ્યા છે. એટલે હું અહીંયા સંખ્યા લખી નાખું. કેટલી છે તો કે 8 છે. 1
2 3 4 5 6 7 અને 8 સંખ્યા છે. 8 સંખ્યાની સરેરાશ કેટલી છે? 140. એટલે 140 ગુણ્યા 8 તમારે કરવાના રહેશે. ત્યારબાદ શું કીધું છે કે પ્રથમ બે સંખ્યાની સરેરાશ 100 છે, એટલે કે પેલી આ બે સંખ્યા લ્યો. આની સરેરાશ કેટલી થઈ? તો કે 100. એટલે 100 ગુણ્યા 2 કરશો એટલે એનું ટોટલ તમને મળશે 200. પેલી બે સંખ્યાનું ટોટલ 200. ત્યારબાદની ત્રણ સંખ્યા એટલે ત્યારબાદની 1 અને 2 એટલે આ ત્રણ સંખ્યા. આનું તમને સરેરાશ કીધી છે કેટલી? તો કે ત્રણ સંખ્યાની સરેરાશ છે 120. હવે આ 120 મલ્ટીપ્લાય કેટલા કરવા પડશે તમારે? તો કે 120 મલ્ટીપ્લાય તમે કરશો 3. 3 અવલોકન છે એટલે 12 તેરીને 36 એટલે 360. છઠ્ઠી સંખ્યા શું છે ખબર છે? નથી તો ચાલો હું એને છઠ્ઠી સંખ્યાને લખું છું x. સાતમી સંખ્યા શું છે કીધું છે? હા, કે સાતમી સંખ્યા જે છે એ છઠ્ઠી સંખ્યા કરતા અમુક વધારે છે. 7 અને 8. સાતમી સંખ્યા કેટલી વધારે છે? સાતમી સંખ્યા 20 વધારે છે, તો કરો x + 20. અને આઠમી છે 30 વધારે છે, તો x + 30 કરો. હવે આ બધાનું ટોટલ તમે કરશો તો એના બરાબર 140 ગુણ્યા શું આવવું જોઈએ? 8 આવવું જોઈએ. કઈ રીતે? સૂત્રમાં હું મૂકી અને સમજાવું. આટલું સમજાઈ ગયું બધાને? સરસ. ચાલો હવે 8 સંખ્યા છે એની સરેરાશ 140 એટલે અહીંયા આપેલા છે તમને 140 સરેરાશમાં. નીચે આપેલી છે 8 સંખ્યા. 8 સંખ્યાનો ટોટલ તમને ખબર છે કેટલો? પેલી બે સંખ્યાનો 200, ત્યારબાદ 360, ત્યારબાદ તો કે x, ત્યારબાદ તો કે x + 20 અને ત્યારબાદ x + 30. આટલું આપેલું છે. આ બધાનું તમે ટોટલ કરશો એટલે જવાબ આવશે કેટલો આવશે? 200 ને 300 560. 560 ની અંદર તમે 50 નાખીએ તો 610. એટલે આ બાજુ આવ્યું 610 વત્તા 3x. 1x 2x અને 3x. 140 ગુણ્યા 8 તમે કરશો તો શું આવશે? 0 8 ચોકુ 32, 8 1 8 9 10 11 11 20. 610 પ્લસ છે સામે આવશે એટલે માઈનસ. એટલે આ બાજુ થોડુંક ઉપર રફ કરીને કેલ્ક્યુલેશન કરું છું જેથી તમને સમજાય. આટલું ક્લિયર થઈ ગયું ને? ઉપર થોડુંક રફ કરું છું. હવે 120 છે, સોરી 1120, એમાંથી માઈનસ કરવાના છે તમારે 610. આવું તમને કીધું છે. 1120 માંથી 610 માઈનસ કરીએ એટલે શું આવશે? 1120 માઈનસ 610. 0 1 10 મૂકો એટલે 510 બરાબર કેટલા છે? તો કે 3x છે. 1x ગોતવું હોય તો 510 ભાગ્યા 3. 510 ભાગ્યા 3 કરશો એટલે જવાબ તમને શું આવશે? તો કે 17 દુ 34 ને 17 તેરી 51. જવાબ આવી ગયું 170. આ થયું તમારો આન્સર. સમજાણું બધાને? તો આવા પ્રશ્ન છે એ એક્ઝામમાં આવશે. આવા પ્રશ્નની આપણે શું કરવાની છે? પ્રેક્ટિસ કરવાની છે. ચાલો વધારે સમય ન બગાડતા હજી બે દાખલા આપણે ગણવાના છે. તો દાખલા નંબર 7 ઉપર આપણે વાત કરીએ. પ્રશ્ન નંબર 7 આપણને કહે છે કે વર્ગ A માં 20 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 35 કિલો છે. વર્ગ B માં 25 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 40 કિલો છે. બંને વર્ગનું સરેરાશ વજન કેટલું હશે? બે વર્ગ આપેલા છે તો બે વર્ગની આપણે અલગ અલગ વાત કરીએ. સૌથી પહેલા તમને આપેલું છે વર્ગ A. વ્હાઈટ. વર્ગ A તમને આપેલું છે. વર્ગ A છે એમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે વિદ્યાર્થી 20 એટલે અવલોકન નીચે આવશે 20. સરેરાશ કેટલી છે? તો કે 35. ટોટલ કરવું એટલે 35 ગુણ્યા 20 કરી નાખો એટલે 35 દુ ને 70. જવાબ અહીંયા આવ્યો 700. એટલે વર્ગ A ના વિદ્યાર્થીઓનું ટોટલ વજન 700. એ જ રીતે આપણે વર્ગ B ના વિદ્યાર્થીનું વજન કરવું હોય તો આ બાજુ રહ્યું આપણું વર્ગ B. હવે જે વર્ગ B છે કેટલા છે ટોટલ? તો કે વર્ગ B માં કુલ વિદ્યાર્થી આપેલા છે તમને 25 અને એનું સરેરાશ વજન કેટલું છે? 40. 25 ગુણ્યા 40 થશે એટલે 25 ચોકુ 100. અહીંયા કેટલા આવશે? તો કે 1000. સમજાણું બધાને? હવે ટોટલ બે ક્લાસને ભેગા કર્યા એટલે 700 + 1000 એટલે કેટલા આવશે? તો કે જ્યારે પણ આપણને એમ કીધું હોય કે વર્ગ
જ્યારે એવું કીધું હોય કે વર્ગ a અને b બેયને કર્યા ભેગા, એટલે કે 700 + 1000 એટલે આવશે અહીંયા 1700. કેટલા આવશે? 1700 ડિવાઇડેડ બાય 20 અને 25 વિદ્યાર્થી એટલે કેટલા વિદ્યાર્થી આવ્યા? 45. આનું તમે સોલ્યુશન કરો એટલે તમને શું મળશે? જવાબ કરો 1700 ભાગ્યા 45 કરશો એટલે જવાબ આવશે 37.7. 37.7 શું આવ્યું તમારું જવાબ? સમજાણું દાખલો વર્ગ a ના ટોટલ ગોઈતું, વર્ગ b નું ટોટલ ગોઈતું, બેયનું કર્યું સરવાળો, ડિવાઇડમાં ટોટલ અવલોકન એટલે a માં કેટલા છોકરા હતા અને b માં કેટલા છોકરા હતા એનાથી ભાગી નાખો એટલે જવાબ આવી ગયો. સમજાણું? ચાલો સરસ. ન સમજાણું હોય તો કોમેન્ટ બોક્સમાં ક્વેશ્ચન તમે પૂછી શકો. ચાલો આજનો એટલે કે આ વિડિયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 8 ઉપર આપણે વાત કરીએ. તો 8મો દાખલો કહે છે કે વર્ગમાં 39 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 15 કિલો છે, એટલે કે ટોટલ 39 વિદ્યાર્થી છે એનું એવરેજ વેટ એટલે કે સરેરાશ વજન 15 કિલો છે. હવે ટીચરનું વજન એમાં ઉમેરવામાં આવે તો નવું સરેરાશ વજન 3 કિલોનો વધારો થાય. તો શિક્ષકનું વજન કેટલું હશે? પહેલા આપણે જોઈએ કે જ્યારે માત્ર વિદ્યાર્થી હતા ત્યારે સરેરાશ વજન કેટલું હતું? તો કે ત્યારે સરેરાશ વજન હતું 15 કિલો. સરેરાશ 15 કિલો હતું. સ્ટુડન્ટ કેટલા હતા? તો કે 39. 15 ગુણ્યા 39 તમે કરશો એટલે જવાબ આવશે 585. આ શું છે? 585 શું છે? તો કે આ માત્ર કોણ છે? આ માત્ર વિદ્યાર્થીઓ છે. હવે વિદ્યાર્થી અને શિક્ષક બંનેને ભેગા કરવામાં આવ્યા તો કેટલો વધારો થયો? 3. 15 માં 3 નાખો એટલે કેટલા આવે? તો કે 18 આવે. નીચે કેટલા? 39 અને શિક્ષક એક પ્લસ થશે એટલે 39 ને 1 40. હવે 18 ગુણ્યા 40 તમે કરશો તો 18 ચોકું 72 એટલે 720 છે અહીંયા. આ 720 ની અંદર કોણ કોણ છે? તો કે આની અંદર વિદ્યાર્થી પ્લસ શિક્ષક આ બંને છે. તો શિક્ષકનું વજન ગોતો. 585 માત્ર વિદ્યાર્થીનું, 720 વિદ્યાર્થી પ્લસ શિક્ષક એટલે 720 ની અંદરથી આપણે માઈનસ કરવાનું રહે 585. કરો 720 માંથી 585 માઈનસ કરશો એટલે તમને તમારો જવાબ મળશે 135. એટલે જે શિક્ષક હતા મારી જેમ થોડા ખાધેલા પીધેલા હશે એટલે એનું વજન કેટલું આવ્યું? 135 કિલો આવ્યું. સમજાણું બધા વિદ્યાર્થીઓને આ દાખલો? ચાલો તો આ વિડિયોને અહીંયા પૂર્ણ કરવાનો સમય આવ્યો. જેને ભાગ 1 ન જોયું હોય હજુ કહું ભાગ 1 વખત જોઈ લે. ભાગ 2 આજે આપણે ગણ્યું. આવનારો ભાગ 3 એટલે આનાથી અઘરું કાંઈ નહીં, જેની અંદર IBPS ની અંદર પૂછાયેલા સરેરાશના દાખલા છે એ આપણે ગણવાના છે. જે પણ વિદ્યાર્થી મિત્ર આ વિડિયોને જોઈ રહ્યો છે પ્લીઝ વિદ્યાર્થી કે સ્ટુડન્ટ્સ વિડિયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો વિડિયોને અને શેર કરજો જેથી આ વિડિયો તમારા મિત્રોને પણ ફ્રૂટફુલ એટલે કે ઉપયોગી થશે. અહીંયા મારી વાણીને વિરામ આપું. ફરી પાછા નેક્સ્ટ વિડિયોમાં એવરેજના જ ટોપિકની સાથે મળશું. ત્યાં સુધી વાંચતા રહ્યો, રીડ કરતા રહ્યો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.